લઈ અને વાલ વધારે ખોલે છે આવા આક્ષેપ થઈ ગયા, તો આ પ્રકારના વાલમેલો સામે આવશે તો એની સામે કઈ રીતે જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હશે એ બધી જ કાર્યવાહી થશે. નેહલભાઈ, ખાસ વિપક્ષે પ્લે કાર્ડ બતાવી અને વિરોધ દર્શાવ્યો, આને આપ કઈ રીતે જોવો છો? કારણ કે શાંતિપૂર્ણ પ્રજાલક્ષી આ બોર્ડ માનવામાં આવતું હતું. એટલે વિપક્ષને કદાચ એમની સમજણ બહાર હતું કે બોર્ડ શાંતિથી આવી રીતે ચર્ચા થશે, એમને પણ પૂરતી તક આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સસ્તી પબ્લિસિટી માટે થઈને આવો પ્રયત્ન કર્યો હશે. એમને કાયદાની અને સભાગૃહની મર્યાદામાં રહેવા માટે ટકોર પણ કરી છે અને એ પછી એ લોકો સમજ્યા છે અને અત્યારે શાંતિથી સભાગૃહમાં બેસી અને કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છે. અને વિપક્ષના સભ્યોએ જેટલી વાર હાથ ઊંચો કર્યો છે એટલી વાર એમને પ્રશ્ન પૂછવાની તક આપવી પણ છે. નેહલભાઈ, રીકાર્પેટિંગનો પ્રશ્ન આવ્યો, લેવલથી રીકાર્પેટિંગ નથી થતું, તો હવે કઈ રીતના આદેશ આપવામાં આવશે? એટલે જે મેં ફરીથી કહું છું કે જે પ્રશ્ન કે સમસ્યા કોર્પોરેટર દ્વારા રજૂ કરવામાં આવી છે એ તંત્રના ધ્યાનમાં પણ સ્પષ્ટપણે આવી ગઈ છે, કારણ કે આ જનરલ બોર્ડના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું સૌથી સશક્ત સત્તા ધરાવતું બોર્ડ એ જનરલ બોર્ડ છે અને આના માધ્યમથી આવેલી દરેક રજૂઆતો એને તંત્ર ગંભીરતાથી જ લેશે. કાજુકતરીનો મુદ્દો ઉઠાવ્યો છે વિપક્ષે જનરલ બોર્ડ પહેલા, હજી સુધી નથી આવ્યો. બિલ બન્યું છે, તમને ખ્યાલ નથી? બધો ખ્યાલ છે, પરંતુ અત્યારે જનરલ બોર્ડની ચર્ચા છે અને જનરલ બોર્ડમાં હજી સુધી પ્રશ્ન નથી આવ્યો. નેહલભાઈ, જનરલ બોર્ડ ક્યાં સુધી ચાલવાનું છે અને કેટલા પ્રશ્નો આજે આ બોર્ડની અંદર લેવામાં આવશે? કેમ કે સામાન્ય રીતે 12 વાગે પૂરું થઈ જતું હોય, આજે 2:30 વાગ્યા સુધી તો ચાલ્યું છે, હજી ક્યાં સુધી ચાલશે? અત્યારે 3 વાગ્યા છે, 3 થી 3:30નો લંચ બ્રેક ડિક્લેર કર્યો છે અને કુલ 20 કોર્પોરેટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને એક કોર્પોરેટર દ્વારા 2 થી 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય તો અત્યારે 12 પ્રશ્ન પૈતા છે. બાકીના 8 કોર્પોરેટરના તમે એવરેજ 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન ગણો તો 20 થી 24 પ્રશ્નો હજી પેન્ડિંગ છે અને કોર્પોરેટરની જિજ્ઞાસા વૃત્તિ અને તંત્રની એલર્ટનેસ કેટલો સરસ અને કેવો જવાબ આપે છે એના ઉપર જનરલ બોર્ડની કોઈ સમય મર્યાદા નથી ક્યાં સુધી ચાલશે, પરંતુ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી લોકોના પ્રશ્નોની સ્વસ્થ ચર્ચા થાય અને એના ઉકેલની દિશામાં કામગીરી થાય એ જોવાની જવાબદારી છે. નેહલભાઈ, વર્ષો બાદ આવું લાંબુ બોર્ડ ચાલ્યું હોય એવું સામે આવી રહ્યું છે. કેટલા વર્ષ બાદ આ બોર્ડ આવું લાંબુ ચાલ્યું છે ને પ્રજાલક્ષી વાત કરવામાં આવી છે, સાથે અધિકારીઓની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે અથવા તો એમની જે વૃત્તિ છે તેની સામે કોર્પોરેટરો ખુલીને આજે બોલ્યા છે. અમારી પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે જનરલ બોર્ડ કેવી રીતે ચલાવવું એની જે એમની સાથે ચર્ચા થઈ છે ને એમના માર્ગદર્શન મુજબ જનરલ બોર્ડ ચલાવી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે લોકોના હિત માટેની જે કાંઈ જરૂરી સ્ટેપ છે અમે લઈ રહ્યા છીએ.